પાદરા જંબુસર હાઈવે પર 4 લેનની કામગીરીમાં પાદરા ડબાસા રોડના ખેડૂતોના જમીનનું સંપાદન કરવામાં નથી આવ્યું તેમજ વળતર તેઓને નથી ચૂકવ્યું હોવાના આક્ષેપો સાથે આજરોજ ખેડૂતો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો આરએનબી વિભાગના અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો સમગ્ર મામલે પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે હાલ પૂરતું રોડનું કામ અટકાવવામાં આવ્યું છે અને મામલો પોલીસ મથકે પહોંચતા બંને પક્ષોને રોડના વિવાદ માટે પોતાના પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની તે પ્રકારની હાલ વાતો સામે આવી છે। ચોક્કસપણે કહી શકાય કે સમગ્ર બાબતે આરએનબી વિભાગના અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં ગોળ જવાબ તેઓ દ્વારા આપવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક તેઓની લોલમ લોલ છે તે સામે આવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ પાદરા જંબુસર હાઈવે 4 લેનની કામગીરી ચાલી રહી છે ત્યારે પાદરાના ડબાસા રોડ પરના ખેડૂતોને કોઈ પણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો। સાથે 4 લેનની કામગીરીનો વિરોધ કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી। ઘટનાની જાણ પાદરા પોલીસ મથકના સ્ટાફને થતા પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાં સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો। ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે તેઓનું જમીન સંપાદન ન કર્યું હોવાથી તેઓએ કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવામાં નથી આવ્યું તેવા પણ આક્ષેપો થવા પામ્યા છે। ત્યારે ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓનો ઉધડો ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો અને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। કામગીરી રોકી દેવામાં આવી હતી। સમગ્ર બાબતને લઈને વાત કરીએ તો ભારે હોબાળો મચ્યો હતો જ્યાં પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। મોટી સંખ્યામાં લોકટોળા પણ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા। આ ચોક્કસપણે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। પાદરાની અંદર હાલ જે કે પ્રકારની રોડની કામગીરી થઈ રહી છે તેની અંદર જે પ્રકાર સૌથી પહેલા જે લોકોનું વળતર આપવામાં આવેલું નથી તેના બાદ અહીંયા જંબુસર સુધીનો જે રોડ બનેલો છે આજ સુધી સરકાર પાસે એના રોડના માલિકી હકના કોઈ પણ પ્રકારના પુરાવા નથી। સરકાર મનસ્વી રીતે ખેડૂતોની જમીન પચાવી પાડીને ખોટી રીતે કોન્ટ્રાક્ટ સોંપીને કામગીરી કરી રહી છે। સરકારના હાલના કર્મીઓ જગ્યા ઉપર આવીને ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરે છે। ખેડૂતોને પોલીસ પ્રોટેક્શનથી લઈને ખેડૂતોને બેસાડી દેવાની, ખેડૂતોને રિયાસતમાં લેવાની ધમકી આપીને ખેડૂતોને તાબદાબંધમાં લઈને ખોટી રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છે। અમે જ્યારે એને અટકાવવા માટે આવેલા છે અમે પોતાનો માલિકી હકનો પુરાવો સરકારશ્રીને રજૂ કરેલો છે। સરકારશ્રીને 6થા મહિનાની અંદર લેખિતમાં જાણ કરેલી છે કે સરકારશ્રી પાસે માલિકી હકનો જો રોડનો કોઈ પુરાવો હોય તો રજૂ કરે। સરકારે આજ દિન સુધી કોઈ પણ ખેડૂતને 1 પણ રૂપિયાનું વળતર ચૂકવ્યું નથી। વળતર ચૂકવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિની વાતો અરજી લીધા સિવાય કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ જવાબ લીધા સિવાય ખોટી રીતે કામગીરી કરી રહી છે। સરકાર પોતાના પૈસા જે છે ખેડૂતોને આપવા માંગતી નથી, મનસ્વીપણે રીતે વર્તન કરી રહી છે। એમને જે કઈ પ્રકારના હાલના જે તત્વો છે જે કઈ પ્રકારના અધિકારીઓ છે જગ્યા ઉપર સ્થાન ઉપર એને ખોટી દાદાગીરી કરી છે અને અમે લોકોને જગ્યા ઉપર અહીંયા રોકવાનો પ્રયત્ન કર્યો છે। અમને લોકોને કહેવામાં આવે છે કે તમારી ઉપર જેસીબી ચડાવી દેવામાં આવશે પણ કામગીરી કોઈ પણ સંજોગોમાં અટકશે નહીં। તમારાથી થાય કરી લેજો, બાકી આ સરકારની અંદર તમારી કોઈ કામગીરી અટકે નહીં। કામગીરી ચાલુ છે તો શું કરશો? કામગીરી અમે લોકો અટકાવેલી છે। કામગીરી અટકાયા પછી લોકો પોલીસ પ્રોટેક્શન આવીને અમને લોકોને બેસાડી દેવાની ધમકી આપેલી છે। અમે લોકોને મારી નાખવાની પણ ધમકી આપીને સરકાર અત્યારે હાલની કામગીરી કરી રહી છે। ખેડૂતોને ખોટી રીતે એ લોકોને અત્યારે એ કરે છે। અત્યારે અમે લોકોએ કામગીરી બંધ કરવા માટે એ લોકોને કીધેલું છે। બીજી તરફ પાદરા તાલુકા ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત તમામ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર બાબતને લઈને ભારે વિવાદ પણ સર્જાયો હતો। ત્યારબાદ આખરે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેડૂતોને જે જમીન સંપાદન થયું નથી એના માટે ખેડૂતોએ વિરોધ કર્યો છે। મને ખેડૂતનો ફોન આવવાથી હું તાત્કાલિક સ્થળ પર આવ્યો ત્યારે ખબર પડી કે કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરી રહ્યા છે અને આડેધડ ખેડૂતોને જે એમનું 12 મીટર કહેવામાં આવ્યું છે પણ અત્યાર સુધી કોઈ કપાત થયું નથી અને એમના પુરાવા એમની જોડે કશા છે નહીં અને ખેડૂતોને ધમકી આપીને મનસ્વી રીતે એ લોકો કામ કરી રહ્યા છે। તો સાહેબે પોલીસ સ્ટેશને
જવાનું કહ્યું છે અને ત્યાં જઈને તેનો નિર્ણય કરીએ છીએ અને કામ અમને અડધો કલાક માટે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ પાદરા પોલીસ મથકેથી ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ નીકળતા આરએનબી વિભાગના અધિકારીઓને આ અંગે મીડિયા દ્વારા પૂછતા તેઓનો કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં નહોતો આપ્યો. સાથે ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા. ત્યારે આમ ભારે વિરોધ અને વિવાદ વચ્ચે બંને પક્ષોને પોતાના સજ્જડ અને સંતોષકારક પુરાવા માટે વડોદરાની DIRL તેમજ જમીન સંપાદન કચેરી રવાના થયા હતા, પરંતુ હાલ પૂરતું ફોરલેનનું કામ અટકાવવામાં આવ્યું છે. કશું નહીં, અત્યારે અપાયું ખેડૂતોનું જમીન સંપાદન નથી થયું, પ્રોસિજર ચાલુ છે. હાલમાં કામ અટકાવી દેવામાં આવ્યું છે. શું કાર્યવાહી કરવામાં આવી છે? ના ચાલુ છે, કામ ચાલુ થઈ જશે. એટલે પણ શું ખેડૂતો તરફ કામ ચાલુ કે બંધ? હાલે અત્યારે બંધ છે, બધા જમવાને એવા બેઠા છે. અત્યારે શું પછી થઈ જશે. કામગીરી મતલબમાં ચાલુ રહેશે, ખેડૂતોના કહેવા છતાં બી કામગીરી ચાલુ રહેશે. ના એવું નથી, બધાને સમજીને બધું આપણે કામગીરી ચાલુ. જમીન સંપાદન થયેલું છે ખરું? હા થયેલું છે.